ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે જોઈ રહ્યા છીએ મૂળાક્ષર ન। ન પરથી આપણે જોયું કે નને નથી શરૂ થતા ચિત્ર સાથે જોડો। જોઈ ગયા લેક્ચરમાં। હવે અને નની નીચે લીટી કરો, એ પણ જોઈ ગયા। નથી જુદા પડતા અક્ષર પર ચોકડી કરો, એ પણ આપણે શું કર્યું જોઈ ગયા। હવે અહીંયા જુઓ શું આપેલું છે, તો અહીંયા જુઓ પઢો ઓર લીખો, પઢો ઓર લીખો, વાંચો અને લખો, બરાબર। તો અહીંયા જુઓ પહેલાં શું આપેલા છે, ચિત્ર। અહીંયા ચિત્ર જોવા મળે છે। ચિત્રને આપણે શું કરવાના છે, ઓળખવાના છે। પહેલાં કે ચિત્ર પહેલું શાનું ચિત્ર આપેલું છે, નગાડાનું। શાનું ચિત્ર આપેલું છે, નગાડું, બરાબર। પછી શાનું આપેલું છે, નખ। શાનું ચિત્ર આપેલું છે, નખ। બધાની પાસે નખ છે, બરાબર। અહીંયા જુઓ જોવા મળે છે નખ, બરાબર। એને શું કહેવાય, નખ। શું કહેવાય, નખ। હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર છે, નથની। શાનું ચિત્ર છે, નથનીનું, બરાબર। તો અહીંયા નથની આપેલી છે, આ જે નાકે પહેરવામાં આવે છે એને શું કહેવાય, નથની, બરાબર। હવે અહીંયા જુઓ આ ચિત્ર શાનું છે, તો અહીંયા નાટક બતાવતું એક ચિત્ર છે। એક પુરુષ અહીંયા આપેલો છે, એ શું કરે છે, એ માણસ શું કરે છે, જુઓ અહીંયા ગળા મૂક્યા છે અને હાથમાં શું છે, લાકડી, અને એ શું કરે છે, દોરડા ઉપર ચાલે છે। એ શું બતાવે છે, નાટક બતાવે છે, બરાબર। શું બતાવે છે, નાટક। પછી અહીંયા જુઓ અહીંયા આપેલા છે શબ્દ એના, અહીંયા નગારું, બરાબર। તો નગારું, નગારાને આપણે હિન્દીમાં શું કહેવાય, નગારું આપેલું છે, બરાબર। એને હિન્દીમાં કેવી રીતે વંચાય એ આપણે જોઈએ કે અહીંયા આપેલું છે ન ગને કાનો ગા, ડને કાનો ડા, ન ગા ડા। શું આપેલું છે, ન ગા ડા, બરાબર, નગાડા। તો અહીંયા જુઓ અહીંયા નીચે શું આપેલું છે, શબ્દની નીચે ન કેવો આપ્યો છે, ટપકાવાળો। કેવો આપ્યો છે, ટપકાવાળો। ટપકાવાળો ન આપેલો છે એને આપણે શું કરીશું, ઘૂંટી દઈશું। શું કરીશું, એને ઘૂંટી દઈશું અને શબ્દ બનાવીશું ન ગા ડા, બરાબર। તો અહીંયા જુઓ અહીંયા ન આપેલો છે એને આપણે શું કરીશું, ટપકા જોઈન્ટ કરીશું। થઈ ગયું, ન ગા ડા, થયું કે નહીં, શબ્દ બન્યો ને, ન ગા ડા। હવે અહીંયા જુઓ અહીંયા ખાલી જગ્યા રાખી છે અને ગા ડા, અહીંયા શબ્દ આપણે શું કરવાનો છે, લખવાનો છે। તો કયો શબ્દ આપણે લખવાનો, જો અહીંયા ખાલી જગ્યા આપી છે, બરાબર। ખાલી જગ્યા ગા ડા, ગા ડા। તો ત્યાં આગળ આપણે કયો અક્ષર લખીશું, તો આપણે ત્યાં આગળ લખીશું ન ગા ડા। કયો શબ્દ લખીશું, ન ગા ડા। તો અહીંયા આપણે અક્ષર લખીશું મૂળાક્ષર ન। તો અહીંયા શબ્દ બન્યો ન ગા ડા, બન્યો નગાડા। શું જોયું આપણે, નગારું, તો એને હિન્દીમાં શું કહેવાય, નગાડા। અહીંયા આપણે ટપકારો ન આપ્યો તો એને જોડીને
શબ્દ બનાવ્યો નગાડા. અહીંયા ન લખીને આપણે નગાડા શબ્દ બનાવ્યો. બરાબર. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા શાનું ચિત્ર છે? નખ. શાનું ચિત્ર આપેલું છે? નખનું. બરાબર. તો અહીંયા હિન્દીમાં પણ એને શું કહેવાય? નખ. અહીંયા આપે છે શબ્દ નખ. નખ આપે છે નખ શબ્દ. બરાબર. હવે અહીંયા નીચે જુઓ, અહીંયા શું આપ્યું છે? ટપકાવાળો ન આપ્યો છે. કેવો આપ્યો છે? ટપકાવાળો ન. તો આપણે ટપકાવાળો ન શું કરીશું? જોડી દઈશું. તો આપણે જોડી દઈશું અહીંયા. જોડી દીધો. કયો શબ્દ બન્યો? નખ. નખ. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા ખાલી જગ્યા ખ. ખાલી જગ્યા ખ. તો ત્યાં આગળ આપણે કયો અક્ષર લખીશું તો શબ્દ બનશે? અહીંયા ખાલી જગ્યા આપી છે. બરાબર. તો ત્યાં આગળ કયો શબ્દ લખીશું તો કયો અક્ષર લખીશું તો શબ્દ બનશે? તો ન અક્ષર લખીશું. કયો? ન. તો અહીંયા લખી દઈએ આપણે ન. લખ્યો. તો અહીંયા શબ્દ બનશે નખ. શું બનશે? નખ. અહીંયા ચિત્ર આપ્યું હતું નખનું. બરાબર. શબ્દ જોયા પછી જે ટપકારો ન જોઈન્ટ કરીને આપણે શું કર્યું? શબ્દ બનાવ્યો નખ. અને અહીંયા અક્ષર લખીને આપણે શબ્દ બનાવ્યો નખ. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? નથનીનું. શાનું ચિત્ર આપેલું છે? નથનીનું. હવે નથનીને આપણે હિન્દીમાં શું કહેવાશે? તો નથ. શું કહેવાશે? નથ. શું કહેવાશે? નથ. નથની આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? નથની. બરાબર. અને હિન્દીમાં શું કહેવાય? નથ. 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 તો અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે ન ટપકાવાળો. તો એ ટપકાવાળો ન શું કરીશું? આપણે જોડી દઈશું. તો આપણે ટપકારો ન જોડી દઈએ. જોડી દીધો. તો કયો શબ્દ બન્યો? ન. કયો શબ્દ બન્યો? ન. ન થ. ન થ. હવે અહીંયા જુઓ, અહીંયા ખાલી જગ્યા આપી છે. શું આપી છે? અહીંયા ખાલી જગ્યા આપી છે. અહીંયા આપી છે થ. ખાલી જગ્યા થ. તો અહીંયા આગળ કયો અક્ષર આવશે તો શબ્દ બનશે? કયો અક્ષર અહીંયા મૂકીશું તો શબ્દ બનશે? તો અહીંયા લખીશું ન. શું લખીશું? ન. તો અહીંયા શબ્દ બનશે ન થ. ન થ. તો અહીંયા લખી દઈએ આપણે ન. ન થ. થઈ ગયો શબ્દ નથ. હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? ખેલ બતાવે છે. બરાબર. શું બતાવે છે? ખેલ. તો એને શું કહેવાય? હિન્દીમાં શું કહેવાય? નટ. શું કહેવાય? ન ટ. આ જે ખેલ બતાવે છે એને હિન્દીમાં શું કહેવાય? ન ટ. ન ટ. તો અહીંયા જુઓ, નટ શબ્દ આપેલો છે. હવે અહીંયા જુઓ શું લખેલું છે? ટપકાવાળો ન આપેલો છે. તો એ ટપકાવાળો ન આપણે શું કરીશું? જોડી દઈશું. ટપકાવાળો ન શું કરીશું? આપણે જોડી દઈશું.
તો અહીંયા જોડી દઈએ આપણે. નટ થઈ ગયું શબ્દ નટ. બરાબર. હવે અહીંયા નીચે જુઓ, ખાલી જગ્યા ટ, ખાલી જગ્યા ટ. તો અહીંયા કયો અક્ષર લખવામાં આવશે? કયો અક્ષર અહીંયા લખીશું તો આપણે શબ્દ બનશે? તો ત્યાં આગળ આપણે લખીશું ન. શું લખીશું? ન. તો ન ટ શબ્દ બની ગયો ન ટ. બરાબર. અહીંયા આપણે જોયું વાંચો અને લખો, વાંચો અને લખો. તો અહીંયા આપણે જોયું પહેલો શબ્દ કે નગાડા, નગાડા. બીજો શબ્દ જોયો ન ખ, ન થ, ન ટ. બરાબર. આ શબ્દ આપણે જોયા. એ શબ્દ શું કરવાના છે? તમારી નોટબુકમાં લખી દેવાના છે. એક શબ્દ કેટલી વાર? 2 વાર. એક શબ્દ 2 વાર તમારે લખી દેવાના છે. હવે અહીંયા નીચે જુઓ શું આપ્યું છે કે शब्द में से न ढूंढकर उस पर गोल बनाओ. शब्द में से न ढूंढकर उस पर गोल बनाओ. શબ્દમાંથી ન શોધીને તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા શબ્દ આપેલા છે નયા, ન ટ ખ ટ, નટખટ. મિલન, મિલન. પાવન, પાવન, પાવન. બરાબર. અહીંયા શબ્દ આપેલા છે. તો એ શબ્દમાંથી આપણે શું શોધવાનું છે? ન. શું શોધવાનું છે? ન. બરાબર. એમાંથી શું શોધવાનું છે? શબ્દમાંથી ન. ન શોધીને એના પર શું કરવાનું છે? ગોળ બનાવવાનું છે. શું કરવાનું છે? ગોળ બનાવવાનું છે. તો અહીંયા જુઓ, અહીંયા ઉદાહરણમાં આપેલું છે નયા, નયા, નયા. બરાબર. તો ત્યાં આગળ શબ્દ નયા લખેલું છે, એમાં ન શોધીને જો ઉદાહરણમાં એક્ઝામ્પલ તરીકે અહીંયા ઉદાહરણમાં આપેલું છે કે નયા. તો નની ઉપર શું કર્યું છે? ગોળ બનાવ્યું છે એમને. અહીંયા જોવા મળે છે ને નયા. તો નની ઉપર શું કર્યું છે? ગોળ બનાવ્યું. બરાબર. શું બનાવ્યું? ગોળ. હવે અહીંયા બીજો શબ્દ લખેલો છે ન ટ ખ ટ, ન ટ ખ ટ, નટખટ. કયો શબ્દ આપેલો છે? નટખટ. બરાબર. તો તે આગળ નટખટ શબ્દ આપેલો છે, એમાંથી આપણે શું શોધવાનું છે? ન. શું શોધવાનું છે? ન. તો અહીંયા શું કરીશું? નની ઉપર આપણે ગોળ બનાવીશું. નની પર ગોળ બનાવી દીધું. નટખટ, ન ટ ખ ટ. એમાંથી ન શોધીને આપણે શું કર્યું? એના પર ગોળ બનાવ્યું. હવે અહીંયા આપ્યો છે શબ્દ મિલન, મિલન. શું આપ્યું છે? મિલન. તો અહીંયા મિલન શબ્દ આપેલો છે, આમાંથી આપણે શું શોધવાનું છે? ન. મૂળાક્ષર ન. તો અહીંયા ન કઈ આપેલો છે? મિલન. અહીંયા ન આવ્યો, તો એની પર આપણે શું કરીશું? ગોળ બનાવીશું. એના પર બનાવ્યું. બરાબર. અહીંયા મિલન હતું, એમાંથી ન શોધીને આપણે એના ઉપર ગોળ બનાવ્યું. હવે અહીંયા જુઓ પાવન, પાવન, પાવન આપેલું છે. તો આ શબ્દમાંથી આપણે ન શોધવાનો છે. શું શોધવાનું છે? ન. તો અહીંયા ન કઈ આપેલો છે? તો પાવન. અહીંયા ન આપેલો છે, તો એના પર શું કરીશું? આપણે ગોળ બનાવીશું. બનાવી દીધું. બરાબર. હવે તમારે પણ તમારી બુકની અંદર પેજ નંબર 40
પેજ નંબર 40 પર આપેલું છે. તો તમારે પણ તમારી નોટબુકની અંદર આવી રીતે શબ્દ જે છે એ વાંચવાના છે અને સાથે સાથે લખવાના છે. અને આમાંથી શબ્દમાંથી શું શોધવાનું છે? ન શોધીને એના પર શું કરવાનું છે? ગોળ બનાવવાનું છે. બરાબર. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.